ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત 48 લાખ જેટલી રકમની સાયબર ફ્રોડ આચરનારી ગેંગ વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરી 2 આરોપીઓ ઝડપી પાડતી પાલેજ પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ વડોદરા રેન્જ વડોદરા તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણાનાઓ તરફથી ભારત સરકારના સમન્વય પોર્ટલ પર નોંધાયેલી ફરિયાદોની હકીકત તપાસવા ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત સાયબર ફ્રોડ એકાઉન્ટ અંગે મળેલી ચોક્કસ માહિતીના આધારે નાયબ પોલીસ અધિક્ષક શ્રી સી કે પટેલ ભરૂચ ડિવિઝનના માર્ગદર્શન તેમજ સૂચના મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ ચૌધરી પાલેજ પોલીસ સ્ટેશનનાઓ મ્યુલ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરીને ભારતના વિવિધ રાજ્યોમાંથી સાયબર ફ્રોડના નાણાં છેતરપિંડીથી મેળવી ગુના આચરતી ગેંગને પકડવા માટે ટીમની રચના કરી અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના આપેલ. સાયબર ક્રાઇમને લગતા ગુનાઓ ખૂબ જ મોટા પ્રમાણમાં બની રહેલ છે. જે ગુના આચરનાર આરોપીઓ જુદા જુદા વ્યક્તિઓના બેંક ખાતા સાયબર ક્રાઇમની ફ્રોડ એક્ટિવિટી માટે ભાડે અથવા કમિશનથી મેળવેલી તે ખાતાઓમાં સાયબર ક્રાઇમનો ભોગ બનનાર વ્યક્તિઓના નાણાં મેળવી તે નાણાં બેંક ખાતાની ઓનલાઈન નેટ બેન્કિંગ સુવિધા મારફતે અલગ અલગ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરી એટીએમ ચેક તથા અન્ય જુદી જુદી રીતથી રોકડમાં રૂપાંતરિત કરી કેશ ડિપોઝિટ કરી મેળવી લેતા હોય છે. જેથી સાયબર ક્રાઇમના આવા ગુનાઓ અટકાવવા અને આવી ગુનાહિત પ્રવૃત્તિઓ માટે વપરાતા મ્યુલ એકાઉન્ટ ફક્ત ફ્રોડ એક્ટિવિટી માટે ખોલવામાં આવતા બેંક ખાતાની તપાસ કરી આવા ખાતાઓ ખોલાવી તે ગુનાહિત પ્રવૃત્તિ માટે કમિશન અથવા ભાડેથી આપનાર જુદી જુદી વ્યક્તિઓ કે સંગઠિત ટોળકી બાબતે તપાસ કરવા સારું રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ ગુજરાત પોલીસ દ્વારા ઓપરેશન મ્યુલ હન્ટ હાથ ધરવામાં આવેલ છે. જે અંતર્ગત ઇન્ડિયન ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર તરફથી વિકસાવવામાં આવેલ સમન્વય પોર્ટલ પર સાયબર ક્રાઇમની ફ્રોડ એક્ટિવિટી માટે ઉપયોગ થયેલ એકાઉન્ટના ડેટાનું વિશ્લેષણ કરી ભરૂચ જિલ્લા ખાતે અત્રેના પાલેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખુલેલ મ્યુલ એકાઉન્ટ હોલ્ડરોની માહિતી એકત્રિત કરવામાં આવેલ છે.